માછલાને બિસ્કિટ ખવડાવવા જઈએ છીએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. માછલાને બિસ્કિટ ખવડાવવા જવા. કેટલા પેકેટ લીધા? 100 પેકેટ લીધા. માછલાને ખવડાવવું છે. હા હાલો ખવડાવવા જાય હો આપણે. હા તમે જ્યારે ક્યાંય જાવ તો માછલા માટે ખાવા માટે વસ્તુ લઈ જવાની ખાવા માટે. હે બિસ્કિટ છે, લોટ બાંધેલો છે, હા મમરા છે, ગાંઠિયા છે. ગાંઠિયા ખાય ને માછલા? મિત્ર વિશ્વાબેન કહે છે પપ્પા મારે આજે અહીંયા માછલાને બિસ્કિટ ખવડાવવા છે. તો પપ્પા હાલો બિસ્કિટ આપણે લઈને જઈએ. તો અમે અત્યારે બિસ્કિટ લઈને માછલાને ખવડાવવા જઈએ છીએ. હું તમને હમણાં એ પણ બતાવું છું. તો વિશ્વાબેન તારો વિચાર ખૂબ સારો છે બટા. ખરેખર એને પણ ખાવા જોઈએ ને. વિશ્વાબેન હવે માછલાને નાખવા માંડ્યા છે. કાગળિયામાં રાખે પ્લાસ્ટિક તો અમે સાઈડ જ રાખવાનું બેટા. એક બાજુ ન ખાય બેટા, એક બાજુ એક બાજુ નાખ, બધા ખાય છે. જાજા નાખ દે. આ બધા પેકેટ ક્યાં ખાલી કરશું આપણે? કેટલા બધા આવ્યા? બેટા આખા પેકેટ નાખ દે. ખોલીને નાખ દે આખા પેકેટ. હા એમ. મિત્ર અમે અહીંયા રખડતા પકડતા હતા, એને પણ બિસ્કિટ આપ્યા છે. આ એક ગાંડો છે, એને પણ બિસ્કિટ આપ્યા. તમે ખાવા માટે આપ્યા? ખાવ તમે? આ મમરા ખાવા જ? આ ખાવું? હે તોડી દઉં? આ મમરાને એક પેકેટ તોડી નાખ દે. મમરા નાખી દે. ઈ ખાય શું? જો ખાય બિસ્કિટ ને બધું ખાય દીકા. જો આવે, જો ઉપર આવે. મને દે બટાવે, હું નાખ. બસ પકડી રાખાય સીધું. હા જો આવે ને, જો સીધું આમ રખાય. બસ પપ્પાનો આવે વાંધો નહીં, હાલ. જો આવે ને, જો બરાબર. ઘણા બધા નાખાય. બિસ્કિટ થઈ ગયું આખું પાણી. આખા બિસ્કિટ નાખે તો મજા આવે. કેટલાની બિસ્કિટ નાખે છે, કેટલા ખાય છે વિશ્વા? હા ભૂકો કરીને દે બટા, દે. જો આવે, જો માણા બાળકોને બિસ્કિટ, ગાંડાને બિસ્કિટ આપ્યા, માછલાને ખવડાવ્યા. ને હવે વિશ્વાબેન ચકલાને ખવડાવે છે. બેટા બાજુમાં જાય તો ઉડી જશે, દૂરથી નાખ દે. હવે આ બાજુ આવી જશે લેવા. બટા હવે તું તો નાસ્તો કર લે તું, થાકી ગઈ હોય, કર લે. હવે વિશ્વાબેન નાસ્તો કરે છે. તો મિત્ર આ રીતની મારી ધાર્મિક ચેનલ જોતા રહો. એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરી. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરો.